हाय गुड मॉर्निंग एवरीवन। आज છે ને મતલબ લેટ મેં વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું લેટ ઉઠી. તમને બધાને ખબર જ હશે, મેં બી લેટ જ ઉઠું છું. લેટ ઉઠી, મેં ચાય કોફી કરી એન્ડ દેન તમે જોશો તો મેં કપડાં બી ધોઈ દીધા અને આજે એક નવી હેરવીક બતાવું. યસ, હું વ્લોગ બનાવું છું. મારી હેરવીક કેવી છે એ બતાવું છું. આ લોંગ હેરવીક છે જેને મેં વોશ કરી છે. આજે આપણે કંઈક બનાવી રહ્યા છીએ જમવામાં સૌથી પૌષ્ટિક એન્ડ સારું વસ્તુ. શું કહેવાય અને મને કહો ચલો. મગ છે, થોડા ફણગાઈ દીધા છે. વ્યવસ્થિત નથી ફણગ્યા. હું થોડાક વધારે લાંબા હોય ને એવા પસંદ કરું છું, બટ આ એકદમ હેલ્ધી કહેવાય, દરેકે ખાવું જોઈએ. હું મારા લંચ ડિનરમાં વીકલી 3 વાર આને એડ કરું છું. વીકલી 3 વાર એટલે ગણો ને તમે. હું સોમવાર મંગળવાર છોડીને કદાચ બુધવાર હોય તો ગુરુવાર છોડીને શુક્રવાર શનિવાર હોય એવી રીતે, બટ ખાવું જરૂર. અને જો તમે છે ને મગ બાફીને ખાઓ એ ના કરતાં બેસ્ટ વસ્તુ કે એને પલાળી ફણગાવી દો તો હિન્દીમાં કહેવાય અંકુશિત. અને પછી ફણગાવ્યા પછી જો તમે એને ખાશો ને બેસ્ટ રહેશે. બેસ્ટ એટલે બેસ્ટ. પછી હેલ્ધી બી એટલા રહે. અને મારી પાસે છે કપડાં ધોવા, તો મેં આટલું કામ કર્યું, કપડાં વાળી દીધા. બેડ મતલબ જ્યાં હું સૂવું છું એ બી મેં સરખું કરી દીધો છે એકદમ. પણ ખાવાનું જે જમવાનું બનાવવાનું એ બાકી છે. પણ શું જમવા બનાવું? એક તો પહેલાં તો મગ તો છે જ. મગનું બનાવું, રાઈસ બનાવું કે રોટલી બનાવું? રોટલી બહુ ટફ પડે યાર. રોટલીમાં જોર આવે. લોટ બાંધો, રોટલીનો લોટ બાંધો, પછી ગુલ્લા કરો, પછી વણો, પછી એને ચડવો, પછી ઘી લગાવો, વાસણ બી બહુ થાય. એના કરતાં હતા બેસ્ટ રાઈસ. સો આઈ થિંક હું સ્પ્રાઉટ સાથે આજે બનાવીશ રાઈસ. સો આપણે બનાવી છે મગ અને એની સાથે રાઈસ. પહેલાં મને એવું લાગ્યું જસ્ટ સેલો ફ્રાય કરી દઉં. સેલો ફ્રાયનો મતલબ કે જસ્ટ ઓઇલ 1 ચમચી જેટલું તેલ અને એની સાથે તમે ખાલી બસ મગ નાખી અને એકદમ હલકા થોડા ગરમ થવા દો. મીઠું નાખવું હોય તો નાખો, ચાટ મસાલો નાખવો તો નાખો, બસ નથી. પણ હવે મને લાગ્યું મને પ્રોપર ખાવું છે, પ્રોપર. તો પછી એ જે સેલો ફ્રાયવાળા મગ હોય ને એને તમે ચમચી દ્વારા ખાઈ શકો એકલા એમ. બટ મારે જ્યારે પ્રોપર મગ ખાવા છે તો પછી હું એને રાઈસ કે રોટલી સાથે ખાઉં. રોટલી બનાવતા મને જોર આવે. સો આઈ થિંક સો કે હું બનાવી રહી છું એની સાથે રાઈસ. લાગતું હશે નહીં? એકલું ખાવું, એકલું રહેવું, એકલું બનાવવું, એકલા વિડીયો બનાવવું. તો તમને લોકોને કહી દઉં કે હા, સૌથી સ્ટ્રોંગેસ્ટ વસ્તુ કઈ છે કે તમે એકલા રહો છો, એકલા ખાઓ છો, એકલા કમાવા જાઓ છો, એકલા પૈસા લાવો છો, એનાથી એકલા ખાઓ છો. એટલે એ બહુ સ્ટ્રોંગ વસ્તુ છે કે તમે જ્યારે એકલા બધું કરો ને બહુ ખતરનાક હોય. પણ એ છોકરી કે જે છોકરો એકલો રહેતો હોય ને, એકલો બેચલરી કામ કરતો હોય, ખાવાનું બનાવતો હોય, તો એ બહુ સ્ટ્રોંગ બી હોય બીજા જે નોર્મલ પર્સન્સ કરતાં. હું એવું માનું છું. જો તમે બી એવું માનતા હોય ને તો મને કહેજો. સો તમને બતાવી દઉં. રાઈસ કર્યા છે, મગ, અને હું થોડું કામ બી કર્યું. ફટાફટ બની રહ્યો છે. ફાઇનલી મેં ખાવાનું બનાવી દીધું. મેં તમને જમવામાં કીધું હતું સ્પ્રાઉટ ફ્રાય કરવાના, બટ મને એવું લાગ્યું કે ના, સ્પ્રાઉટ ફ્રાય સાથે બી હું થોડુંક હેલ્ધી બી ખાઉં, કેમ કે મારે તો વેટ લોસ કરવાનું છે નહીં. તો હું તમને બતાવી દઉં કે આજે મેં જમવામાં શું છે. મારું જો મેં સ્પ્રાઉટ જે ફ્રાય કર્યા હતા એકદમ લસણ નાખીને સ્પ્રાઉટ ફ્રાય કર્યા. રાઈસ બી બનાવ્યા છે, એની જોડે રોટલી બી છે. મેં નહીં બનાવી, ભાભીએ બનાવી હતી રોટલી ને બધું. આ બધું મેં તો જસ્ટ સ્પ્રાઉટ બનાવ્યા, પણ જમવામાં મેં આખું પ્લેટ લઈ લીધી. તો બધા આવી જાઓ, ચલો જમવા. ફાઇનલી મેં જમી લીધું છે. જમી લીધું. આમ તો ઉપર ના બેસાય, નીચે બેસવું જોઈએ, પણ મેં કરી દીધું. હવે તમને હું બતાવું કે હવે આપણે આગળ બધું ફિનિશ કર્યું. મેં સ્પ્રાઉટ બનાવ્યા હતા તો બધું ફિનિશ કર્યું. એન્ડ હવે આપણે કોફી પીશું. કોફી
આ શું થયું યાર? કોક ફાટી ગઈ. ખબર નહીં કેમ. ઓટોમેટિક ખુલીને ફાટી લાગે. ખબર નહીં કેમ બધી કોક. કેવી રીતે ફાટી હશે યાર? આખું ફ્રીજની હાલત. મને લાગે છે બહુ જોશથી ફાટી લાગે, નહીં તો આટલી સુધી છાંટા અને અંદર બી જુઓ બધું ખરાબ ના થયું હોત. અને તમે ઓ શેટ યાર, અહીંયા બધું જ આ જુઓ નીચે. ખબર નહીં કેમ. ભાભી 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 ક્યાં ગયા? ફાઇનલી તમે લોકો જુઓ યાર, મેં એટલી મહેનતથી સાફ કર્યું હતું અને તમે ફ્રીજની હાલત જોઈ, આખી એમ બ્લાસ્ટ થઈ ગયો છે નહીં શિવો? આખો બ્લાસ્ટ થઈ ગયો અને બધું જ ગંદુ થયું યાર. જો આ છેક સુધી એના અંદર જુઓ તમે, જુઓ ગોળો બનાવીને ખાઈ જવાનું. ઘોડો બનાવીને ના ખવાય યાર. બનાવ કેવી રીતે આ થયું હશે? ગેસ બનાવ, ગેસ ફાટી ગેસ બનાવે એટલે ફ્રીઝરમાં મૂકીએ આપણે. ગેસ બનાવ જો એ પીવા માટે હું તમને બતાવું. મેં બહાર કોક મૂકીને તો કોક પીવા કોણ આવ્યું હું તમને બતાવું. કોક મૂકી અને કોક પીવા માટે આ જુઓ ચકલાઓ આવી ગયા. એને કેવી ખબર પડી કે કોક ખુલ્લી છે? થમ્સઅપ છે અને એ લોકો કેટલા શાનદાર યાર કે મેં હજી 2 મિનિટ પહેલાં જ કોક મૂકી. એ લોકોને એવું લાગે મેં કંઈક ખાવાનું મૂક્યું. બધા મારી કોક ઉપર આવીને બેસી ગયા અને એક તો ખુલ્લી જ છે, એક એમના નામે આપી દઈશું આપણે. અને બીજી અમારી આ રીતે અમને લઈ લેવા તો પાછી કે આ તમને નહીં મળે, પણ આ આપણે ચકલાઓને આપી દઈએ, બરાબર ને મેડમ? આલા આખી જોડ દઈશ. બસ ભાઈ. આલા ના એ એવું ના કર. એ ઓગળી જશે ઓટોમેટિક ઓગળી જશે. રહેવા દે મારા ભાઈ, રહેવા દે. જો અને જરા કેમ ગરમ પાણીમાં દબાવ દો તો સરખું થઈ જશે. હા મમ્મી જો ફાટી ઓલ્યો યાર. અમે લોકો હા ગેસ અમે એવું નતું. મેં 2 કોક આખી આ જુઓ પેક મેં ફ્રીજમાં મૂકી અને અવાજ બી આવ્યો ફ્રીજમાં. મને એમ ખબર નથી કે ફ્રીજમાંથી અવાજ આવ્યો અને એ ફ્રીઝરમાં રાખી હતી તો બ્લાસ્ટ થઈ અને આખામાં આરી ઉછળી ને અંદર આખા ફ્રીજમાં બરફ હોય ને એ બી કોકનો જામેલો હોય. અરે મને નથી ખબર ખુલ્લું હજી કાલે જ લાવ્યું પેલું. હું મારા ફ્રેન્ડ જોડે ગઈ હતી ત્યારે લાવ્યું. મને લાગ્યું કે પીશું યાર કોક ખાવાનું એવું બનાવ તો આખું બ્લાસ્ટ થઈ ગયું. અને આ તો અમે નહીં તોડી યાર, ઓટોમેટિક ખુલી ગઈ હતી અંદર. ખુલી અને આટલો બધો બરફ ખાલી કોકનો હતો. હવે ફાઇનલી તમે લોકો જુઓ યાર, બધું જ બહાર કાઢવું પડ્યું કેમ કે કિચન આખું આ જે છે ને બધું ગંદુ થયું છે. પણ આ તો ભગવાનની કૃપાથી અમારા ભૂલકો કોણ કે છોકરીઓ જ કામમાં આવડે, છોકરીઓને જ કામમાં આવે કોણ કે. આ જુઓ આજે એને જસ્ટ ફ્રીજમાંથી બધું સામાન છે ને સાફ કર્યો, બસ નિકાળ લીધું. દેખો બસ બેટા એને નિકાળ ખાલી ના ધોવું પડે. મને કહે છે ધોવું પડે અને મને બધું કાઢી આપે છે કે ના હું ધોવું એટલે ધોવું જ પડશે. કપડું લે એ નીકળે જ પણ એને ખોલવું પડશે, થોડું ફ્રીઝ આમ કરવું પડશે. એ આપણાથી નહીં થાય બેટા, તોડી નહીં થઈ ગયું. કેમ ના થાય? સાચી વાત, બધું થાય. અને આ બધું જ અમારા બધું ધોઈ બધું સેટ કરવું પડશે. ભૈલું મારો થોડી મદદ કરી દે, ખબર છે કે મેડમને બધું એકસાથે કેવી રીતે થશે એટલે એ મદદ કરે છે ને. ગંદકી અહીંયા બી થઈ, હવે આપણે આ બધું ક્લીન કરવું. સો ફાઇનલી અમારું લોકોનું આ કિચન છે ને આખું ક્લીન થાય. ભૈલું થોડી મદદ કરાવે. અમે લોકોએ બધો સામાન 90% સામાન કાઢી લીધો કેમ કે બહુ ગંદુ થયું હતું ને. આર્યું તો અમે ક્લીન કરતા જ નહીં, પણ આજે તમે જુઓ બધું ચક. ભાઈ મને સાબુ લગાવીને દે, શિવું મને
અને હું એને ઘસીશ ને વોશ કરીશ. જો એને બહુ ઇન્ટરેસ્ટ છે, મને ના પાડું તો બી એ રહ્યો એ કહે છે કે ના મારે કરવું જ છે. એટલે આજે શિવુએ મને હેલ્પ કરાવી છે. જુઓ શિવ હાય કહી દે. શું કરે યા તું? પોતું ના પાડી તને નહીં કે ઘર કીચડ જેવું યા મને કાળવા નહીં દેતા. શું નહીં કરવા દેતા? તારે કેમ કરવા કરવું? નહીં પણ થાક લાગ્યો આ બધું તો સાફ કર્યું. મને આજે સાફ કરવું. અત્યારે શું મજા આવે યાર સાફ કરવામાં? માં મજા આવે માં કરું. તું યાર કેવો માણસ છે યાર. નહીં કરું બેટા, મને થાક લાગ્યો યાર. હા માં કામ કરું. કામ ના કરાય ભાઈ, થાક લાગ. ના બેટા જો ગંદુ કેવું થયું હોય નીચે સાફ કરી. સાફ કરી નાખો પછી પોતું લગાવ્યું. પછી મને લગા દેજો. તું તો આના તને ના આવડે. આમ કરવું મને આવડે. સારું કરો, લો લોહી પીતા. ના તો ક્યાં ભાઈ મને એટલું હેરાન કર્યું. આમ તો સારું બી કહેવાય, સારું ખોટું બી કહેવાય કે આ માણસ જે છે ને તમે આ જુઓ, એટલો હરામી છોકરો. એણે મારા જોડે આખું ક્લીન કરાવડાવ્યું. પ્લેટફોર્મ તમે જુઓ, ચકચકાટ કરાવડાવ્યું. આ જુઓ આખું ક્લીન. અને હવે આ શું કરી રહ્યું હું તમને બતાવું. અને એ નહીં ખબર પણ આખા ઘરમાં એણે પોતું માર્યું. હું બહાર વાત કરતી હતી અને હું વાત કરતી હતી તમે આ જુઓ આખા ઘરમાં પોતું માર્યું. એને એ નહીં ખબર પડતી કે ભાઈ પોતું કેવી રીતે મારા કે ચલાય નહીં એની પર. બટ એણે કર્યું અને મને કહે છે બસ મારું ઘર સાફ કરવું. મારું કામ ડબલ કર્યું આણે. અને તમે જુઓ એની સ્માર્ટનેસ, તમે જુઓ ભાઈ એણે બોટલ આખી ફિનાઇલની બોટલ ખાલી કરી આની અંદર. આટલા પાણીમાં બોટલ ખાલી કરીને આરે છોકરો મારી રહ્યો છે પોતું કે મેડમનું ઘર ક્લીન હોય. નહીં બેટા તને બહુ ગમે આ કરવું? હે આજે આ ગોડા કામ વધારે ના કર, મૂકી દે. તમે ત્યાં બેસી મન કરવા. ઓ બાપા પડશે યાર. જો આ પોતું કેવી રીતે કરે તમે જુઓ. કે છે કે તમે તાર બેસી જાઓ, મને કરવા દો. સો ફાઇનલી ગાઈસ ઉઠી તો અમે વહેલા જ ગયા હતા, બટ એકચ્યુઅલી હું બીમાર છું એટલે આગળનો વ્લોગ નહીં બનાવ્યો. થોડી દવા લઈ લઈશું અને પછી ગુડ નાઇટ કહી દઈશું. સો બાય.